થઈ ગયું રેકોર્ડિંગ એમાં? Yeah, start થઈ ગયું 4, 5, 6. બરાબર સર. વાર્તા રે વાર્તા કાર્યક્રમ હેઠળ આજે આપણે એક ઐતિહાસિક ઘટના પર આધારિત વાર્તા અંગે વાત કરીશું. સિદ્ધપુર પાસે ખંડિત રુદ્રમાળ એના અવશેષો આજે પણ જોવા મળે છે. આ રુદ્રમાળની રચના એ એક ઐતિહાસિક ઘટના છે. અહીંયા હું જે વાત કરવા જઈ રહ્યો છું એ આપણા ગુજરાતીના એક વરિષ્ઠ લેખક અને આકાશવાણીના અધિકારી નંદકુમાર પાઠકે લખેલ રેડિયો નાટક રુદ્રમાળ પર આધારિત છે. આ ઘટના સોલંકી વંશના સમયની છે અને સોલંકી વંશની રાજધાની એ વખતે પાટણ અને સિદ્ધપુર એ બધો વિસ્તાર સોલંકી વંશના હુકુમતમાં હેઠળ હતો. આખું ગુજરાત એની હુકુમત હેઠળ હતું. આ ઘટનામાં આપણે નંદકુમાર પાઠકના નાટકનો આધાર લઈએ છીએ. તે પ્રમાણે બે પ્રવાસીઓ આ રુદ્રમાળના અવશેષો જોવા જાય છે અને ત્યાં જઈને એમ બોલે છે કે આ રુદ્રમાળ, તો બીજો પણ કહે છે કે આ રુદ્રમાળ. ત્યારે એને એક અટ્ટહાસ્ય સંભળાય છે. કોઈ મોટે મોટેથી હસતું હોય એવું લાગે છે. તો મુસાફર આસપાસ જુએ છે, ત્યાં એક એને આકૃતિ દેખાય છે અને પૂછે છે, કોણ છે તું, અહીંયા શું કરે છે, હસે છે કેમ? તો એણે કહ્યું કે હું કાળ પુરુષ છું. કાળ પુરુષ છું અને અહીંયા વર્ષોથી હું અહીંયા રહું છું. તો કે તું શું કરે છે અહીંયા? તો કે અહીંયા આ બધા ઘટનાઓને જોઈને હું આંસુ સારું છું, નિશાસા નાખું છું, દુઃખી થાઉં છું. તો મુસાફર પૂછે છે કે શું કઈ ઘટના એવી છે કે તને દુઃખ થાય છે? આ રુદ્રમાળ એક વખત જીવતા હતો અને અહીંયા જીવંત મંદિર હતું. તો બીજો મુસાફર કહે છે કે હા એ હતું, પણ કાળ પુરુષ તારા હાથે તૂટવા માટે. તો કાળ પુરુષ કહે છે કે મને શા માટે દોષ દે છે? માનવીની મૂર્ખતા અને અહંતાનો વિચાર કર. માનવીની મહત્વાકાંક્ષા અને અહંકારની વાત સાંભળ તો તને એમ લાગશે કે હું માત્ર ને માત્ર સાક્ષી છું, હું કશું કરતો નથી. ચાલો તમને હું આ ઐતિહાસિક ઘટનાને પૂર્વ ભૂમિકા તરફ લઈ જાઉં. મહારાજ મૂળરાજનો સમય હતો. એ સોમનાથના ભક્ત હતા. સોમનાથ એમના ઈષ્ટદેવ હતા અને સોમનાથ પાટણ તેઓ યાત્રા કરવા ગયા હતા અને સોમનાથના દર્શન કરીને અત્યંત ધન્ય થઈ ગયા. અને જે ત્યાં પુરોહિત હતા એને કહ્યું કે ઓહો, આવી અદ્ભુત રચના આ કોણે રચી છે? તો કે આ મંદિર તો ચંદ્રે બનાવેલું છે અને આનાથી પણ ભવ્ય મંદિર ભૂગર્ભમાં છે, પણ ત્યાં કોઈ માણસ જઈ શકતો નથી. તો કે કેમ માણસ ન જઈ શકે? તો કે ત્યાં નિષેધ છે, ત્યાં સામાન્ય માણસને જવાનો પ્રતિબંધ છે. તો કે હું તો પાટણનો મહારાજા છું, ચક્રવર્તી સમ્રાટ છું, હું ક્યાં સામાન્ય માણસ છું? મારે અંદર જવું છે, મને રસ્તો બતાવો ક્યાંથી જવાય છે. તો પુરોહિતે કીધું, મહારાજ એ અત્યાર સુધી એ સ્થાન ગોપનીય રહ્યું છે, કોઈ ત્યાં ગયું નથી. આપ એવી હઠ ન કરો અને એનું પરિણામ સારું નથી આવતું. આપ બીજા તીર્થોની યાત્રા કરો. તો મહારાજા કહે છે કે હું રાજા છું, મારી આજ્ઞા સામે કોઈ બોલી શકતું નથી, કોઈને ઉથાપી શકતું નથી, મને રસ્તો બતાવો. છેવટે એ પુરોહિત લાચારીથી મહારાજને એનો રસ્તો બતાવે છે. મહારાજ ભૂગર્ભમાં જાય છે અને કલાકો સુધી પાછા આવતા નથી. બહાર બધા એના સેવકો, મંત્રીઓ, અધિકારીઓ એ ચિંતામાં પડી જાય છે કે મહારાજને શું થયું હશે. એ અંદર જવા પ્રયત્ન કરે છે પણ એની આંખે અંધારા આવવા માંડે છે. કલાકો પછી મહારાજ બહાર આવે છે. એના ચહેરા ઉપર ધન્યતા હોય છે, આનંદ હોય છે, પ્રસન્નતા હોય છે અને જીવનની ધન્યતા અનુભવી હોય એવી લાગણી એના ચહેરા ઉપર વિલસે છે. અને બધા અધિકારીઓ, એના કુટુંબીજનો પૂછે છે કે મહારાજ કેમ છો? તો મહારાજ કહે છે રુદ્ર રુદ્ર રુદ્ર. કશું જ બોલતા નથી, બીજું માત્ર એક જ શબ્દ બોલે છે, રુદ્ર 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 રુદ્ર.
કોઈ પણ પ્રશ્નનો જવાબમાં માત્ર આટલું જ બોલે. લોકોને થયું કે આ મહારાજાને શું થયું. એને એ જ હાલતમાં એને પાટણ લઈ ગયા, અનેક વૈદ્યોને બતાવ્યા, અનેક ઉપાય કર્યા, પણ મહારાજનું દર્દ દૂર ન થયું. માત્ર ને માત્ર જાગતા હોય ત્યારે એક જ શબ્દ બોલે, રુદ્ર રુદ્ર. ઊંઘમાંથી જાગે ત્યારે પણ રુદ્ર 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 એમ જ બોલે. અનેક ઉપાયો કર્યા. છેવટે ચાંપાનેરમાં માર્કંડ શાસ્ત્રી નામના એક અતિ વિદ્વાન પંડિત રહે છે. માર્કંડ શાસ્ત્રી એ શાસ્ત્રજ્ઞ છે, સ્થપતિ છે, કલાકાર છે અને જ્યોતિષશાસ્ત્રી છે. એમના યુવાન પુત્ર એનું નામ ગંગાધર છે. એ પણ એટલો જ વિદ્વાન, એટલો જ કલાકાર અને એટલો જ તરવરાટવાળો છે. રાજાના દૂતો માર્કંડ શાસ્ત્રીને બોલાવવા માટે જાય છે. માર્કંડ શાસ્ત્રી બધી વાત સાંભળે છે અને એના પુત્રને ગંગાધરને કહે છે, ચાલ ગંગાધર, આપણે પાટણ જઈએ, મહારાજની જે પરિસ્થિતિ છે એનો આપણે ઉપાય કરીએ. તો ગંગાધર કહે છે કે ના પિતાજી, અત્યારે પાટણ જવાય એવું નથી. 10 દિવસનો સમય એવો છે કે જ્યાં કોઈ શુભ કામ ન થઈ શકે. આ સમયે કોઈ પવિત્ર કામ માટે ન જવાય, તમે ન જાઓ. તો માર્કંડ કહે છે પણ મહારાજાએ આપણને આજ્ઞા કરી છે, મહારાજની સ્થિતિ હવે દિનોદિન બગડતી જાય છે, કોઈ જોઈ શકતું નથી, આપણી ફરજ છે કે આપણે મહારાજ માટે જવું જોઈએ, મહારાજની આજ્ઞા છે. તો ગંગાધર કહે છે કે શાસ્ત્રને તમે રાજઆજ્ઞાની બેડી ન પહેરાવો, અનિષ્ટ થશે, તમે ન જાઓ. પણ માર્કંડ શાસ્ત્રી કહે છે કે નહીં, તું નહીં આવતો, હું તો જઈશ, હું મહારાજને બોલતા કરીશ, મહારાજની બીમારીને હું દૂર કરીશ. અને ગંગાધર મને ત્યાં ઘરે ચાંપાનેરમાં મૂકી માર્કંડ શાસ્ત્રી પાટણ જાય છે. પાટણ જાય છે અને મહારાજને મળે છે. મહારાજના ચહેરા ઉપર જોતા એને દેખાય છે કે એમને અતિ આનંદ છે, એમણે કોઈ અલૌકિક દ્રશ્યનો અનુભવ કર્યો છે. એટલે એ પૂછે છે કે મહારાજ કેમ છો? તો કે રુદ્ર રુદ્ર રુદ્ર. પછી માર્કંડ શાસ્ત્રી એના મંત્રીઓને સૂચના આપે છે કે મને એક ખાલી ઓરડો આપો અને ચિત્રકલાની બધી સામગ્રી મને આપો, અને 15મા દિવસની મધરાતે મારા બારનું ખખડાવજો, ત્યાં સુધી મને કોઈ બોલાવતા નહીં. એ બધું કરવામાં આવ્યું અને સમય પસાર થવા માંડ્યો. લોકો રાહ જોવે છે કે ક્યારે માર્કંડ શાસ્ત્રી આમાંથી બહાર આવે. 15મા દિવસે મધરાતે બારણું ખખડાવે છે. માર્કંડ શાસ્ત્રી બારણું ખોલે છે. એક મોટું ફલક હતું, એના ઉપર એક પડદો ઢાળેલો હતો. એ ત્યાં એમના ખંડમાં ઊભું રાખવામાં આવ્યું હતું. મહામંત્રીને સૂચના આપે છે કે મહારાજ જે ખંડમાં સૂતા હોય ત્યાં આ ચિત્રને, આ ફલકને એમને એમ લઈ જાઓ, એને પડદો ઘટાવ્યા સિવાય. અને મંદિરમાં આરતી થતી હોય ત્યારે જે પ્રકારના વાજિંત્રો વાગતા હોય એ વાજિંત્રોની તૈયારી કરો. એટલે મહામંત્રી એ બધી વ્યવસ્થા કરે છે. આ ફલકને ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં આરતીની બધી તૈયારી થાય છે. માર્કંડ શાસ્ત્રી કહે છે કે હવે શંખ વગાડો, ઘંટ વગાડો, નગારું વગાડો અને આરતીના મંત્રો બોલો. એટલે એ પ્રમાણે બધું થાય છે. અને મહારાજ અચાનક જાગી જાય છે, રુદ્ર 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 બોલતા બોલતા. એ જેમ બોલે છે રુદ્ર રુદ્ર રુદ્ર, એમ માર્કંડ શાસ્ત્રી કહે છે કે હા મહારાજ, રુદ્ર 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 એમ કરતાં કરતાં એ જે ફલક હતું એની ઉપરનો પડદો ધીમે 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 હટાવે છે અને એમાં એક અદ્ભુત ચિત્ર જુએ છે. અને મહારાજ કહે છે કે બસ આ દ્રશ્ય મેં ભૂગર્ભમાં જોયું હતું, બસ આજ રુદ્ર રુદ્ર રુદ્ર. મહારાજ, આ રુદ્રનું મંદિર છે ભૂગર્ભમાં આપે જોયું છે, એ આ જ છે? તો કે હા મહારાજ, હા શાસ્ત્રીજી, આ એ જ છે. મારે આવું મંદિર પૃથ્વી ઉપર ઊભું કરવું છે. તમે જલ્દી આ કામ શરૂ કરો. બધાને આજ્ઞા કરી કે માર્કંડ શાસ્ત્રી કહે એ પ્રમાણે જલ્દી બધી વ્યવસ્થા કરો, એના માટે જગ્યા પસંદ કરો, રાજ્યની તિજોરી ખોલી આપો અને આ મંદિરનું બાંધકામ શરૂ કરો. અને બાંધકામ શરૂ થાય છે. મહારાજ વખતો વખત પૂછે છે, વર્ષ થયું, 2 વર્ષ થયા, કે રુદ્રમાળ તૈયાર થયો?
તો કે ના મહારાજ, હજી રુદ્રમાળ વાર લાગશે. પછી પૂછે છે ફરીથી કે હવે તો કેટલો સમય લાગશે, કેટલા દિવસ લાગશે? તો માર્કંડ શાસ્ત્રી કહે છે કે રુદ્રમાળ એ દિવસોનો પ્રશ્ન નથી, વર્ષોનો પ્રશ્ન છે. વર્ષો પછી આ પૂરો થશે. તો કોઈ મારા શરીર ઉપર તો જુઓ, કાળના પડછાયા પડી રહ્યા છે, મારું જીવન સમાપ્ત થવા થઈ રહ્યું છે. મારી એવી ઈચ્છા છે કે હું એક વખત આ મંદિરમાં પૂજા કરીને પછી જ આ જગત છોડું, માટે જલ્દી કરો. મહારાજ પ્રયત્ન કરીએ છીએ, પણ એ ન થયું. મહારાજ બીમાર હતા અને મહારાજનું અવસાન થયું અને માર્કંડ શાસ્ત્રીને એમ થયું કે રે આ કામ અધૂરું મૂકીને મહારાજ ગયા. અને મેં ગંગાધરની સલાહ ન માની, એણે મને ના પાડી હતી, છતાં હું આવ્યો તો હજી કામ અધૂરું મૂકીને મહારાજનું મૃત્યુ થયું. એ પોતે અસ્વસ્થ થઈ ગયા, એ ચાંપાનેર જતા રહ્યા. પછી પાટણની ગાદી ઉપર બીજા રાજા આવ્યા. 2-3 પેઢી પછી સિદ્ધરાજ જયસિંહ ત્યાં રાજા તરીકે આવે છે. એણે આખા ગુજરાતમાં વિજય ડંકો ફેલાવ્યો હતો અને ચક્રવર્તી સમ્રાટ બની ગયો હતો સિદ્ધરાજ જયસિંહ. એને કોઈ યાદ કરી કે તમારા વડીલે બનાવેલું આ મંદિરનું કામ અધૂરું છે. એટલે એમણે તપાસ કરી કે આ મંદિરની નિર્માણ કોણે કર્યું હતું. તો એને માહિતી આપી માર્કંડ શાસ્ત્રીએ. તો માર્કંડ શાસ્ત્રી તો નહોતા, પણ હવે એમના પુત્ર ગંગાધર છે, હવે એમને બોલાવ્યો. ફરીથી ગંગાધરને બોલાવવા માટે ગયા. ગંગાધરે યોગ્ય મુહૂર્ત જોયું અને યોગ્ય મુહૂર્ત જોઈને એણે ત્યાં આવ્યા અને સિદ્ધરાજ જયસિંહને મળ્યા. સિદ્ધરાજે કીધું કે શાસ્ત્રીજી, જલ્દીથી આ રુદ્રમાળ આપણે ફરીથી બનાવવો છે, આ મારી આજ્ઞા છે. તો ગંગાધરે કીધું કે આપની આજ્ઞા પ્રમાણે નહીં, પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે આ મંદિરનું કામ થશે. અને મહારાજ દિવંગત મહારાજની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે અને મારા પિતાના અતૃપ્ત આત્માને શાંતિ માટે હું આ મંદિરનું નિર્માણ કરાવીશ. અને એ માટે મંદિર માટે નવી જગ્યા પસંદ થઈ. એનું ખાતમુહૂર્તનો સમય નક્કી થયો. એ ખાતમુહૂર્તને દિવસે બધાને બોલાવવામાં આવ્યા. સિદ્ધરાજ જયસિંહ અને એના મહારાણીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થવાની હતી. ત્યાં જે સ્થળે ખાતમુહૂર્ત કરવાનું હતું એ સ્થળે લગભગ અત્યારના માપ પ્રમાણે જોઈએ તો 20 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો અને ત્યાં રુદ્રમાળનું ખાતમુહૂર્ત કરવાનું નક્કી થયું. એ માટે બધી તૈયારી થઈ ગઈ. એક લાકડાની મોટી ખીલી બનાવવામાં આવી. એ ખીલી જમીનમાં દબાવે અને ખાતમુહૂર્ત થાય એનો નક્કી સમય હતો. આ સમયે આટલા કલાકે, આટલી મિનિટે, આટલી સેકન્ડે જ આ ખીલીને દબાવવાની. તો ગંગાધર બધાને સૂચના આપે છે કે જો હું સૂચના આપું ત્યારે એ જ ક્ષણે આ ખીલી દબાવજો, ત્યાં સુધી વહેલા કે અગાઉ કંઈ નહીં, બધી સૂચના પ્રમાણે જ કરવાનું, એક પણ સેકન્ડનો ફેર ન પડવો જોઈએ. તો એ પોતે બોલતા જાય છે, રુદ્ર 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 બોલતા જાય છે અને કહે છે હા હવે તૈયારી, હવે તૈયારી, હવે તૈયારી, હા હવે દાબી દો. અને એ ખીલી દાબી દીધી. ખીલી દબાઈ ગઈ એટલે ગંગાધર શાસ્ત્રીએ કીધું મહારાજ તમે ધન્ય બની ગયા, આ રુદ્રમાર્ગ પૂરો થશે અને રુદ્રમાર્ગ એવો બનશે કે કોઈ દિવસ રુદ્રમાર્ગને તૂટશે નહીં, એક અજર અમર બનશે. તો સિદ્ધરાજ કે નામ હોય એનો નાશ તો થવાનો જ છે, અજર અમર કૃતિ તો કોઈએ બનાવી નથી, એવું તમે ક્યાં આધારે કહી શકો કે આ રુદ્રમાર્ગ શાશ્વત ટકશે, ક્યારેય એનો નાશ નહીં થાય. તો કે મહારાજે આજે ખીલી મારી છે ને આપણે, એ શેષનાગના માથા ઉપર વાગી છે. ધરતીના પેટાળમાં શેષનાગ સૂતો છે, એના માથામાં વાગી છે. અને માથામાં જે ખીલી જે એને ખાતમુહૂર્તનું થયું એ ઇમારત કોઈ દિવસ તૂટતી નથી. તો કે સિદ્ધરાજ કે મહારાજ કેવી તમે વાત કરો છો, ક્યાં ધરતીના પેટાળમાં સૂતેલો શેષનાગ અને ક્યાં આ વેદ જેવડી ખીલી, તમે એની મને સાબિતી આપો કે આ
શેષનાગના માથામાં વાગી છે. તો ગંગાધર કે શાસ્ત્રના વચનો એ એની સાબિતી છે. હું શાસ્ત્રને આધારે કહું છું, જ્યોતિષ વિદ્યાને આધારે કહું છું, મારા અનુભવને આધારે કહું છું, અને હું સ્થપતિ છું એને આધારે કહું છું કે આ ખીલી શેષનાગના માથામાં વાગી છે. તો મારે તો એની સાબિતી જોઈએ છે. તો મહારાજ એવો આગ્રહ ન રાખો. તો કે હું પાટણપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ છું, મારી આજ્ઞા સામે કોઈ બોલી શકતું નથી. મારી આજ્ઞા છે કે મને ખાતરી કરાવો. મહારાજ આપ હર્ષ ન કરો, સારું પરિણામ નહીં આવે, મને સાબિતી જોઈ છે. તો કે જો મહારાજ આ ખીલી પાછી ખેંચવામાં આવે ને તો એમાંથી લોહીની ધાર થાય, એ શેષનાગનું લોહી હોય. તો મારે એ ધાર જોવી છે. તો મહારાજ એવી હર્ષ ન કરો. મારી વિનંતી છે કે તમે અત્યારે આ મંદિરને પરિપૂર્ણ થવા દો, અને એ મંદિર પરિપૂર્ણ થાય ત્યાં સુધી તમે રાહ જુઓ. મહારાજે જીદ કરી દઈ. મારે એ પછી જ હું અહીંથી ઉઠીશ, મને એ રક્તની ધારા મારે જોવી છે. એટલે ફરીથી ગંગાધરે કીધું મહારાજ અનિષ્ટ પરિણામ આવશે. તો કે જે થવું હોય થાય, મારે કોઈની સલાહની જરૂર નથી. એટલે ગંગાધરે કીધું મહારાજ હજી વિચાર કરો. તો મારે બીજો વિચાર કરવાનો રહેતો નથી. એટલે મહારાજ એને ગંગાધરે ખીલી ખેંચીને તો લોહીનો ફુવારો છૂટ્યો હતો, અને સિદ્ધરાજના કપડા ઉપર લોહીના ડાઘ. મહારાજ ઢાંકી દો, બંધ કરી દો, આ લોહીના છંટકાવથી મારા કપડાં લોહિયાળ થયા છે. એટલે એણે ખીલી પાછી દબાવી દીધી. તો કે પછી સિદ્ધરાજે પૂછ્યું કે મહારાજ ખીલી દબાવી દીધી? તો કે હા. રુદ્રમાળ પૂરો થશે? તો કે હા. પણ શું? પણ રુદ્રમાળ તૂટશે કેમ? તો કે જે શેષનાગના માથા ઉપર આપણે ખીલી મારી હતી એ શેષનાગ ખસી ગયો, અને હવે પછી જે ખીલી મારી એ એની પૂંછડીમાં વાગી. એટલે એ ઇમારત બને, કાળાંતર સુધી બને, પણ એ નાશવંત બને, એને કાયમી ન બને. તો કે આ રુદ્રમાળ તૂટશે. કોણ તોડશે? તો કે ધર્માંતા, કટ્ટરતા, વિદેશી લોકોના ધાડા આવશે, અને એ આપણા મંદિરોનો નાશ કરશે, અને એમાં આ મંદિરનો પણ નાશ થશે. મહારાજ આ એક એવી રચના આપણે બનવાની હતી કે જે કાયમ ટકી રહે, એનો પણ આ અંજામ આવશે. એટલે આ રુદ્રમાળ તૂટશે. ત્યાં એ વાત પૂરી થાય છે. કાળ પુરુષ મોટેથી હસે છે કે જો પ્રવાસીઓ તમે જુઓ, આમાં મારો શું દોષ છે? મનુષ્યની ભૂલોને પરિણામ આપણે ભોગવીએ છીએ, અને હું એટલા માટે અહીંયા ઊભો અટ્ટહાસ્ય કરું છું, આંસુ સારું છું. બંને મુસાફરો કહે છે કાળ પુરુષ તને નમન, અને એ ત્યાંથી વિદાય થાય છે.